વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે છે રામનવમીનો પાવન તહેવાર, તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને રામનવમીની શુભકામના તેમજ શ્રી રામ જેવા ઉત્તમ ગુણો તમારામાં ખીલે તેવી હાર્દિક શુભકામનાઓ। ચલો આજે આપણે શરૂઆત કરીએ। આજે આપણે જોવું છે ધોરણ 9 ગણિત દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ 4 છે દ્વિચલ સુરેખ સમીકરણ। તેના આપણે એમસીક્યુ જોવા છે। જોઈએ આપણે પેલો એમસીક્યુ। પ્રશ્ન 1 છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત એટલે કે વ્યાપક સ્વરૂપ કયું છે? દ્વિચલ સુરેખ સમીકરણ કે એટલે કે એમાં બે ચલ તો હોવા જ જોઈએ। તો જો આપણો જવાબ છે ઓપ્શન સી ax + by + c। અહીંયા તેની એક સરસ એવી આપણે રજૂઆત કરી છે કે ax + by એટલે કે બે ચલ થઈ ગયા, એક આપણો x અને બીજો આપણો y, બે ચલ હોવા જોઈએ અને એક અચળ પદ હોવું જોઈએ, તો આપણું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ બને। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2 સમીકરણના ઉકેલ। એમાં આપણે જોઈએ કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય છે? કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને હંમેશા કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ હોય। શું કામ અનંત ઉકેલ હોય? કારણ કે જો આપણી પાસે આવું સ્વરૂપ હતું ax + by + c બરાબર 0। હવે હું અહીંયા x ની બદલે 1 મૂકું, અહીંયા y ની બદલે 1 મૂકું તો પણ ઉકેલ અહીંયા અલગ આવશે। એવી રીતે હું અહીંયા 2 મૂકું તો અલગ ઉકેલ આવશે। એટલે આપણે જેટલી રકમ મૂકીએ એટલા એના ઉકેલ આપણે શોધી શકીએ। તેથી એના ઉકેલ કેટલા આવશે? અનંત ઉકેલ આવશે। પણ ક્યાં હે? જ્યારે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ પૂછ્યું હોય તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કેવા આવશે? અનંત આવશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 સમીકરણ 2x = 3y - 5 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતા a, b અને c ની કિંમત કઈ મળે? જો આપણને એક સમીકરણ અહીંયા આપ્યું છે ax = 3y - 5, એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દેખાડવું છે। પ્રમાણિત સ્વરૂપ આપણે હમણાં જ જોયું, કોને કહેવાય? તો કે ax + by + c = 0, એને આપણે કહેતા હતા પ્રમાણિત સ્વરૂપ। તો પહેલાં આપણે શું કરશું? આપેલું સમીકરણ હોય એને લખી નાખશું। પહેલું સ્ટેપ આપણું છે જે આપણું આપેલું સમીકરણ છે એને આપણે લખશું। ત્યારબાદ આપણે બધા પદો એક બાજુ લાવતા, એટલે કે આને બરાબર આપણે 0 કરશું અને બધા જ પદોને આપણે 0 ની એક બાજુ લાવી દેશું। તો જો 0 ની એક બાજુ લાવશું એટલે શું થશે? તો કે ક્યાં 2x આપણે ન્યા રાખીએ, આને બરાબરની બીજી બાજુ 3y ને લઈ જાય। 3y અહીંયા કેવો છે? પ્લસ છે, બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? માઇનસ થઈ જાય। એવી રીતે અહીંયા -5 છે, આ બરાબરની આ બાજુ જાય એટલે શું થઈ જાય? +5 થઈ જાય। એવી રીતે આપણે બધાને નિશાની બીજી બાજુ લઈ અને એની નિશાની ચેન્જ કરશું એટલે આપણને શું મળે? તો કે જો અહીંયા હવે તમને x + by + c જેવું આપણને સમીકરણ મળ્યું। તો પછી આપણે a ની, b ની અને c ની કિંમત મૂકી દઈએ। અહીંયા x ની કિંમત એટલે કે શું છે? આપણે એને a, b, c પ્રમાણે ગોઠવીએ તો કે a ની કિંમત આપણને 2 મળે, b ની કિંમત -3 મળે અને c ની કિંમત 5 મળે। પણ નિશાની ખાસ અહીંયા માઇનસની લગાવવાની છે, એ ન ભૂલાય જાય, એ ખાસ ધ્યાન રાખવું। તો જો આપણો સાચો જવાબ આવશે 2 - 3 અને 5, એ આપણો સાચો જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4 નીચેનામાંથી કયું બિંદુ સમીકરણનો ઉકેલ છે? હવે આપણને એમ કીધું છે કે કયું બિંદુ છે એ સમીકરણનો ઉકેલ છે। જ્યાં આપણને સમીકરણનો ઉકેલ શોધવાનું કે ત્યાં આપણે શું કરવાનું? તો કે આપણને ઓપ્શન આપેલા જ હોય, આપણે ઓપ્શનને 1 by 1 x અને y ની જગ્યાએ મૂકી અને જોવાનું કે કેમાં આપણને આ 7 જવાબ મળે છે। તો 3x ની જગ્યાએ અહીંયા 1 મૂકો, y ની જગ્યાએ 2 મૂકો। તો જો આપણે થોડુંક અહીંયા આપણને આપી જ દીધેલો છે જવાબ, સમજૂતી પણ આપેલી છે, પણ આપણે ટ્રાય કરીએ કે આપણને જો જવાબ ન ખબર હોય તો આપણે કઈ રીતે કરવું? તો કે જો અહીંયા 3x + y = 7 છે, તો અહીંયા આપણે શું કરશું? x ની જગ્યાએ પહેલાં તમે પહેલો ઓપ્શન હું ટ્રાય કરું છું, તો કે 1 મૂકો વત્તા તમે કરો y ની જગ્યાએ તમે 2 મૂકો, બરાબર 7 આવે છે કે નહીં એ જોવાનું છે। 3 × 3 + 2 તો કે 5 આવે છે, તો 5 છે એ 7 નથી, એટલે કે 5 ≠ 7, તો એ આપણે ઉકેલ ન બને। પછી આપણે બી ઓપ્શન લઈને જોયું તો કે બી ઓપ્શનમાં આપણે શું કીધું છે? x ની જગ્યાએ આપણે 2 મૂકવાનું છે અને y ની જગ્યાએ આપણે 1 મૂકવાનું છે।
એ આપણે મૂકીએ એટલે શું થાય 3 દુ 6 અને 1 વત્તા એટલે કે 6 વત્તા 1 બરાબર 7 તો કે આપણો 7 અહીંયા આવી ગયો છે તેથી એ આપણો શું થાય ઉકેલ બને છે તો જેવી રીતે તમને આવા ઓપ્શન આપેલા હોય તમે ઓપ્શન ઉપરથી ચેક કરી અને સમજી શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 આલેખનો પ્રકાર દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય છે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હોય એ હંમેશા સીધી રેખા મળે છે શું કામ તો કે x અને y ની મહત્તમ ઘાત 1 હોય એટલે આલેખ હંમેશા આપણને કેવો મળે સીધી રેખા હોય દ્વિચલ સુરેખ સમીકરણમાં x અને y બંનેની મહત્તમ ઘાત કેટલી હોય 1 હોય તેથી આપણને એનો આલેખ કેવો મળશે સીધી રેખા મળશે ત્યારબાદ જોઈએ x અક્ષનું સમીકરણ પ્રશ્ન 6 છે x અક્ષનું સમીકરણ શું છે હવે x અક્ષનું સમીકરણ કે એટલે હંમેશા આપણને ખબર છે આપણે યામ ભૂમિતિમાં પણ શીખી ગયા હતા કે જ્યારે x અક્ષ આપણને કે ત્યારે આપણે y અક્ષને શું લઈએ છીએ 0 લઈએ છીએ જ્યાં આપણને x અક્ષનું કે ત્યારે x અને 0 આવા યામ હોતા બસ એ જ વસ્તુ છે જ્યાં આપણને x અક્ષનું સમીકરણ કે તો આપણે y બરાબર શું લેવાનું 0 લેવાનું એવી રીતે આપણને yનું સમીકરણ કીધું હોય તો આપણે શું કહીએ x ને 0 લઈએ જે આપણે યામ ભૂમિતિમાં શીખી ગયા છીએ ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7 સમીકરણ x બરાબર 5 નો આલેખ કેવી રેખા દર્શાવે છે x બરાબર 5 નો આલેખ આપણને કેવી રેખા દર્શાવે છે જો અહીંયા આપણને x ની કિંમત છે 5 નિશ્ચિત આપી છે પછી આપણે y ની કિંમત છે અલગ અલગ મૂકવાની છે x ની તો 5 કિંમત નિશ્ચિત છે તમે y ની અલગ અલગ કિંમત મૂકો 1 મૂકો 3 મૂકો -2 મૂકો ગમે તે મૂકો તો હંમેશા એ બિંદુને તમે જોડો તો ઊભી રેખા જ મળે કારણ કે x ની કિંમત તો અહીંયા સ્થિર છે 5 જ છે પણ y ની અલગ અલગ કિંમત છે અને આ બધી કિંમતને આપણે જોડીએ એટલે આપણને શું મળશે ઊભી રેખા મળશે જેને આપણે કહીએ છીએ y અક્ષના સમાંતર જો y અક્ષના સમાંતર આ y અક્ષ છે અને આ પણ કેવી મળી ઊભી રેખા તેથી આ y અક્ષને કેવી કહેવાય સમાંતર કહેવાય અને જો તમને અહીંયા એમ આપ્યું હોય કે y બરાબર 5 તો y કેવો થઈ જાય ફિક્સ થઈ જાય 5 અને x ની અલગ અલગ કિંમત આવે x ની અલગ અલગ કિંમત આવે તેથી તેનો જવાબ શું આવે x અક્ષને સમાંતર ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 સમીકરણ y બરાબર 4x નો આલેખ હંમેશા કયા વિશિષ્ટ બિંદુમાંથી પસાર થાય છે જો y બરાબર 4x આપણને શું આપ્યું છે એ ખાસ આપણે જોવાનું છે y બરાબર 4x છે જે સમીકરણમાં અચળ પદ ન હોય એટલે કે આને આપણે સમીકરણ સ્વરૂપે પહેલાં તો દર્શાવીએ y બરાબર 4x છે એને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય તો કે y -4x બરાબર 0 અને પછી આપણે x ને આગળ લાવીએ તો શું થાય -4x + y બરાબર 0 આવું થાય એટલે કે x અને y ની કિંમત આપી છે આપણને અચળ પદ આપ્યું નથી તો કે જે સમીકરણમાં અચળ પદ ન હોય અને c બરાબર 0 હોય તો તેમાં x બરાબર 0 મૂકવાથી ને y બરાબર 0 જવાબ આપણને મળે જ્યારે આપણને શું આપ્યું હોય અચળ પદ ન આપ્યું હોય તો આપણને x અને y પણ કેવા મળે 0 મળે એટલે કે એનો આલેખ છે હંમેશા ઉગમ બિંદુ O ઉપર મળે ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9 વ્યવહારુ કોયડો છે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે શેની કિંમત આપણને આપી છે નોટબુકની કિંમત આપણને આપી છે પેનની કિંમત કરતાં બમણી તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે કેવી રીતે દર્શાવાય તો નોટબુકની કિંમત તો બમણી છે એટલે કે પેનની કિંમતને આપણે 2 ગણી કરવી પડે જો જે પ્રશ્નમાં આપણને જેની કિંમત બમણી આપી હોય એની સામેની વસ્તુ જે આપી હોય ત્યાં આપણે 2x મૂકવા પડે 2 મૂકવા પડે તો આપણે પેનની કિંમત 2 ગણી કરવી પડે એટલે પેનની કિંમત શું થાય 2y થાય x બરાબર 2y અને એ જ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી x બરાબર 2y ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી આજનો લેક્ચર તમને કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં લખો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમતા હોય તો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો
ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.